भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब संददामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय बीजो श्लोक 41। व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखा ह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् यामिमां पुष्पितां वाचम् प्रवदन्त्य विपश्चितः वेदवादरता पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपराः जन्म कर्म फलप्रदाम् क्रिया विशेष बहुलाम् भोगैश्वर्य गतिं प्रति भोगैश्वर्य प्रसक्तानाम् तया पहृत चेतसाम् व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते त्रैगुण्या विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् व्यवसायात्मिका निश्चय स्वभाव। ભગવાન બહુ સુંદર શબ્દ વાપરે કે આપણા જીવનમાં વ્યવસાયાત્મક નિશ્ચય છે ખરો? સામાન્ય રીતે વ્યવસાય એટલે આપણે ગુજરાતીમાં તો અનુવાદ શું કરીએ? ધંધો. આંધ્રપ્રદેશમાં જાવ ને ત્યાં વ્યવસાય એટલે ખેતીવાડી. જો સંસ્કૃત આવડતું હોય નહીં, ભાષ્ય હોય નહીં, તો પછી નિશ્ચય વ્યવસાયાત્મિકાનો અર્થ શું થઈ જાય?
પ્રોફેશનલ શું થઈ જાય? ધંધાકીય. એટલે શંકરાચાર્યજી અર્થ આપે નિશ્ચય સ્વભાવ. આ નિશ્ચય થવો જોઈએ આપણાથી. આપણી મુશ્કેલી જ આ છે. જો આ સમજો, હમણાં એક સુંદર વાક્ય આવ્યું. જો આ વાક્ય બહુ બધા, નેવર મેક a permanent decision based on temporary emotion. જો વિચાર, કામ ચલાવ અનિત્ય ભાવનાઓમાં ખેંચાઈને કાયમી નિશ્ચય કરવાની જરૂર નથી. જો વિચાર, આપણે જેટલા પણ નિશ્ચય કરીએ, આપણા બધા નિશ્ચયો કેવા છે? આ ભાવના પર આધારિત છે. આ સમજો, અર્જુનનો નિશ્ચય પણ એ જ છે, નયોત્સૈતિ ગોવિંદ ઉક્ત્વા તુષ્ટિમ બભૂવ. ભગવાન નહીં લડું, પણ એની જે ભાવનાઓ હતી, એની જે લાગણીઓ બધી કેવી હતી? અનિત્ય હતી. બે દુઃખ પડે ને એટલે શું નક્કી કરી દે? બસ આ બધું છોડીને હું તો બેસી જઈશ. છોડી દે, ના પાડવાની જ નહીં. વિચાર, આપણે જેટલા જીવનમાં નિશ્ચયો છે, બધા નિશ્ચયો કોને આધારે આપણે કરીએ છીએ? આપણી ભાવનાઓને આધારે, આપણી લાગણીઓને આધારે. આપણે ગુજરાતીમાં એટલે બહુ સરસ કહેવાય, એ ભાવનામાં તણાઈ ગયો, લાગણીઓમાં શું જાય? તણાઈ જઈએ. જો વિચાર, સતત આપણા જેટલા પણ સંકલ્પ, એટલા માટે હંમેશા કહું કે કોઈ નિર્ણય લેવાનો જ નહીં આ જગત. આપણે નિર્ણય કરીએ આમ થવાનું જ છે. એટલે ગુજરાતીમાં બીજી કહેવત છે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. જો વિચાર, દશરથ રાજાએ પોતાનો નિશ્ચય જાહેર કરી દીધો. અયોધ્યા વાસીઓએ નિશ્ચયને શું કર્યો? વધાવી લીધો. પેલા દેવતાઓને મંજૂર નતું, કારણ કે રામ અવતાર અયોધ્યામાં રાજ કરવા માટે હતો ને. એ દેવતાએ ક્યાંક ખટપટ તો કરવી જ પડે. ના વિચાર. અને કૈકેયીનો નિશ્ચય પણ કેવો હતો? ભાવનાઓને આધારિત જ હતો. આ સમજો, મારો પુત્ર રાજા બને. જો આ સમજો, આ બધા દ્રષ્ટાંત તમે જુઓ, આ બધા પુરાણોની કથા જુઓ, બધું શું છે? ધૃતરાષ્ટ્રે પણ જે કર્યું એ શું હતું? બધા લાગણીમાં જ ખેંચાય. જો સમજો, અર્જુન પણ લાગણીમાં જ ખેંચાઈ ગયો. લાગણીમાં ખેંચાઈ નક્કી કરી દીધું, કથમ ભીષ્મ મહામ સંખ્ય દ્રોણમ ચ મધુસૂ. ભગવાન, આ ભીષ્મ પિતા પર હું તીર ચલાવું, આ દ્રોણાચાર્ય પર હું તીર ચલાવું. જો વિચાર, ભગવાનને ખબર પડી ગઈ કે લાગણીમાં ખેંચાઈને, ભાવનામાં તણાઈને આ લઈ રહ્યો છે નિર્ણય. એટલે ભગવાને ફટકો મારવો પડે. ક્લૈબ્યમાં સ્મગમપાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. અર્જુન, આ તારી હૃદયની દુર્બળતા છે. આ કોઈ તારો નિશ્ચય નથી. જ્યાં તારી આ હૃદયની દુર્બળતા છે, આ તારી ભાવના લાગણી જ્યાં બંધ થઈ જશે, શાંત થઈ જશે, તું જ તારા નિર્ણય પર શું કરવાનો? પસ્તાવો કરીશ. જો સમજો, ભગવાન બહુ સુંદર ચર્ચા કરે છે. વ્યવહારિક રીતે પણ વિચારીએ તો આ શ્લોક બહુ વ્યવહારિક છે. આ સમજો, પારમાર્થિક રીતે તો એનો અર્થ છે જ, પણ વ્યવહારિક રીતે પણ વિચારવાનું છે. લાંબો સાથે ટૂંકો જાય, મરે નહીં તો શું થાય? માંદો પડે. આ સંન્યાસીઓને જોયો ને એટલે લોકોને એવું થઈ જાય, એમને કેટલી શાંતિ છે. બહેનોને એમ વિચાર નથી મરચાનું ચિંતા કરવાની, નથી રસોડાની ચિંતા કરવાની. ભાઈઓને એમ લાગે કે કમાણી કરવાની તો છે જ નહીં. વિચાર સમજવાનું. આ સંન્યાસીઓ તો વાહવાત છે ને. જો સમજો, વિચાર, હંમેશા આપણને બીજાની જિંદગી, આપણને બીજાનું જીવન કેવું લાગે? બધાને સરળ લાગે છે. પણ કઈ દ્રષ્ટિએ તમે એને સરળ કહો છો? વિચાર, સતત આપણા નિર્ણયો જે છે એ બધા ભાવનાને આધારિત છે, લાગણીઓને વચ્ચે. અને એટલે ભગવાને અર્જુનને પણ કેવું પડે, અર્જુન તું જે પણ કોઈ નિર્ણય કરે, પણ એ નિર્ણય તારો કેવો છે? બુદ્ધિ. જો સમજો, એટલે ભગવાન શું કહે છે? બુદ્ધિને સાંભળીએ, મનને નહીં. મન તો કેવું છે? બદલાતું રહે છે. આજે નિર્ણય કર્યો,
એટલે કોણ બોલે રામદેવ બાબા આવે ત્યારે બધા શું નિશ્ચય કરે, હવે તો રોજ સવારે ઉઠીને આપણે યોગાસન કરી લેવાનું, સવારે કરી લે ને શાંતિ, પણ ઉઠે તો ને શાંતિ. સમજ પેલી ભાગવત કથા સાંભળે ને એટલે પછી પૂરો તણાઈ પાછો. હવે તો રોજ ભાગવત વાંચવું છે, આટલું સરસ ભાગવત છે, આપણે વાંચીએ જ રોજ. કેટલા દિવસ? બરોબર 2 દિવસ વાંચે, ત્રીજે દિવસથી પાછું શું થયું? મહેમાન આવે એટલે ભાગવત ખુલ્યું, ત્રીજે દિવસે નહીં ખુલ્યું પછી શું થાય? એ ખુલે જ. આ સમજો, ભગવાન અહીંયા કહે છે અર્જુન તું નિર્ણય કર, નિર્ણય તારે કરવાનો છે. આ સમજો, ભગવાન અર્જુનને કહેતા રહે તું નિર્ણય કર. નિશ્ચય સ્વભાવ નિશ્ચય નિર્ણય હોવો જોઈએ, દ્રઢ નિર્ણય થવો જોઈએ આપણા જીવનમાં. પણ દ્રઢ નિર્ણય થતો જ નથી. પૂજ્ય સ્વામીજી પ્રશ્ન પૂછ્યો, જો આ બહુ મજાનો પ્રશ્ન, જો સાંભળજો. આ લોકો આપણને એવું લાગે બધા લોકો બહુ ડાયા, કશું કોઈ ડાયા નહીં, બધા પ્રશ્ન પૂછે ને ખબર પડે. બોલો આશ્રમમાં શિબિર માટે ગયું, શિબિર છે આ સાંજે બધાને શું હોય, પેલી પ્રશ્નોત્તરી હોય, કોઈને પણ કઈ પ્રશ્ન પૂછવા હોય, અને આખો દિવસ જે ભણ્યા હોય એ ભણવાને આધારે કઈ નહીં સમજાયું તો પ્રશ્ન પૂછવાના હોય. એ બી પ્રશ્નોત્તરી હતી. પ્રશ્નોત્તરી બોલો પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી મેં 3 જણા પાસે 3 મંત્ર દીક્ષા લીધી છે, હવે મારે કયો મંત્ર કરવો? સ્વામીજી કે હું ચોથો. સમજો, સ્વામીજી કે જો કોઈ કે મંત્ર દીક્ષા લીધી હોય અને જો મારી પાસે આવે તો એને એમ જ કહું કે તે પહેલા મંત્ર તે લીધો બરાબર જ છે. જો સમજો, એમાં વાંક વ્યક્તિનો અડધી વાર વાંક પેલા મહાત્માનો હોય, બધા પોતાના મંત્ર દીક્ષા આપીને મારો શિષ્ય બનાવવાનો. જો સમજો, અને મંત્ર દીક્ષા તું આપે એટલે કોઈ તારો શિષ્ય બનતો નથી, એ એની રીતે ચાલતો હોય, એને જે ખાવું હોય તે જ ખાય. ના વિચાર, કોઈ કઈ શિષ્ય બનતો નથી, કઈ માથા, કારણ કે જેને જે કરવું હોય એ કરતો હોય, જે ખાવું હોય ખાતો હોય, જે બોલવું હોય બોલતા હોય. સમજો, આ ભગવાનને ખબર, એટલે ભગવાન કોઈ નિર્ણય લેવા ત્યાં આ ભગવદ્ ગીતામાં જેમ આગળ વધીશું જોજો, અર્જુન પૂછતો જ રહેશે. અહીંયા ભગવાનને પૂછ્યું યશ શ્રેયસામ નિશ્ચિતમ બ્રૂહિ, ભગવાન તમે નિશ્ચય કરીને મને જણાવો. ભગવાન કોઈ નિશ્ચય લેતા જ નથી. તો 3જા અધ્યાયમાં ફરીથી પૂછ્યું, ભગવાન એક બતાવો. શંકરાચાર્યજી બહુ સરસ ચર્ચા કરે વેદમાં, તૈત્તિરીય ઉપનિષદમાં શિક્ષાવલ્લીમાં ચર્ચા. ત્યાં પેલા આદેશ છે સત્યમ વદ ધર્મમ ચર. ચર એટલે આચરણ કરો, વદ એટલે બોલો, આવો અર્થ થાય, એને વિધિ કહેવાય. સમજો, શું કહેવાય? વિધિ લિંગ કહેવાય, આદેશ કરવામાં. શંકરાચાર્યજી કે આ આદેશનો કોઈ મતલબ જ નથી, કોઈ અર્થ નથી. આ સમજ કેમ? કે વ્યક્તિ જ્યાં સુધી નિર્ણય નહીં કરે કે મારે સત્ય બોલવું છે, ત્યાં સુધી ગમે એટલો તમે આદેશ કરો, કોઈ એનો અર્થ નથી. જો સમજો, એટલું જ નહીં, તર્કની દ્રષ્ટિએ વિચારીએ તો જ્યારે મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા, સ્વતંત્ર સંકલ્પ શક્તિ જ્યારે મનુષ્યને આપવામાં આવી છે, તો આદેશનો કોઈ મતલબ જ નથી. આ સમજો, હવે એ ચાલુ થવાનું છે. કર્મણી એવ તવ અધિકાર, કર્મમાં તમને સ્વતંત્રતા જો આપવામાં આવી હોય તો કર્મનો નિર્ણય કોણે કરવાનો? ભગવાને કરવાનો, તમારે કરવાનો છે. જો વિચાર તો કે તો પછી આ આદેશ જે શાસ્ત્રમાં જોવા મળે, એ આદેશ શાના માટે જોવા મળે? શંકરાચાર્યજી કહે છે આદેશ દ્વારા શ્રુતિ માતા કહે છે કે જો તું સત્યનું આચરણ કરીશ તો મનુષ્ય જીવનમાં તારું કલ્યાણ થશે. જો તું ધર્મનું પાલન કરીશ તો તારું કલ્યાણ થશે. જો તું ધર્મનું પાલન નહીં કરે તો તને નુકસાન થશે. આમ શ્રુતિ માતા આદેશ દ્વારા પણ શું કરવા માંગે છે?
ફક્ત તારા જીવનમાં શું કલ્યાણ છે અને શું નુકસાન છે એ દર્શાવે છે. આનાથી બીજો કોઈ અર્થ નથી. આ સમજજો. વિચારીજો. ગમે એટલા તમે નિર્ણય કરો, વિચારો તમે. આજે અધ્યાત્મના જગતમાં, ધર્મના જગતમાં, યોગના જગતમાં જે પેપરમાં આપણે વાંચીએ છીએ, શું વાંચીએ છીએ આપણે? વિચાર. તમે ગમે એટલી વ્યવસ્થા કરો, ટોળું ટોળાની દ્રષ્ટિએ જ કામ કરે. આ સમજો. એનો અર્થ શું થયો? કોઈ કોઈના આદેશનું શ્રવણ કરતું જ નથી, કોઈ આદેશનું પાલન કરતું જ નથી. ભલે તમે એમ કહો કે આ બહાર જવાની લેન છે ને આ અંદર આવવાની છે, એ કોઈને કઈ ખબર નથી. જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જ જવાનું, જ્યાંથી દાખલ થવું હોય ત્યાંથી દાખલ થવાનું. વિચાર. પેલા ભાઈ પ્રશ્ન તો પૂછ્યો એટલે સ્વામીજી કે ચોથો હું જો સમજવા જેવું હતું જ છે. પેલું સ્વામીજી સમજાવ્યું કે જો ભાઈ, મંત્ર દીક્ષા લેવાનો ઉદ્દેશ એટલો જ છે કે આપણી ભાવનાઓ, આપણી લાગણીઓ આ બધું અનિત્ય છે. ગુરુજી જયારે મંત્ર દીક્ષા આપે તો પેલો ગુરુજીનો નિશ્ચય એમાં જોડાઈ ગયો. જો સમજવા. એટલે પછી મનમાં પણ ધારો કે બદલવાની ઈચ્છા થાય તો પેલો ગુરુ પરની શ્રદ્ધા જે આપણને છે એ શું કરશે? ના ના, ગુરુજીએ મંત્ર દીક્ષા આપીને એ બરાબર જ છે. એટલે ધારો કે પણ બદલવાની ઈચ્છા થાય તો શું થવાનું? પેલું મંત્ર દીક્ષા છે એટલા માટે શું થાય? એ બદલવાની શું થાય? ઈચ્છા થઈ હોય તો પણ એના પર આપણે કોઈ કાર્ય કરીએ નહીં. જો આ સમજો. એક પછી સ્વામીજી બહુ સુંદર સમજાવે. જો હું વારંવાર તમને કહું કે મંત્ર દીક્ષા લેવા માત્રથી કઈ કલ્યાણ થતું નથી. મંત્ર શબ્દનો જ અર્થ છે મનના ત્રાયતે. તમારે એને શું કરવું પડે? જપ કરવો પડે. તમારે જ એ મંત્રનો જપ કરીને મંત્રને શક્તિશાળી બનાવવો પડે. જ્યાં સુધી તમે 1.25 લાખ જપ કરો નહીં ત્યાં સુધી મંત્રની શક્તિ પ્રગટ થાય નહીં. પેલો 5 દાડા કરે ને એમાં બીજા મહાત્મા આવ્યા એટલે પેલો બાજુ રહી ગયો, પછી બીજા મહાત્મા પાસે બીજો મંત્ર લઈ લે. જો એટલે જ હું કહું કે આ સંસ્કારને આસ્થા ચેનલ વાળા એ તો ધંધો કરે. તમે એમ માનો છો કે ઓહો બહુ કલ્યાણનું કામ કરે. કલ્યાણનું કામ કરતો જ નથી, એ ધંધો જ કરતો. અને તમે ખરેખર જો ને તો ખીચડી ભેળપુરી જેવું જ છે. એક મહાત્મા કહે કૃષ્ણનું કરો, બીજો મહાત્મા કે રાધાનું કરો, ત્રીજો કે કશું કોઈ ભગવાનની જરૂર જ નથી, તું ધ્યાન કર, તારે આત્મ સાક્ષાત્કાર થઈ જશે. પેલો ત્રીજો કે યોગાસન કરો, 15 કિલો વજન ઉતરે. કોને સાંભળવાના? વિચાર. એટલે ભગવાન શું કે છે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ, નિશ્ચય થવો જોઈએ. વિચાર. નિશ્ચય ક્યારે થઈ શકે? આગળ આપણે ભગવાન સમજાવી જ ગયા છે. આગમઃ અપાયિનાઃ અનિત્યાઃ. આ જગત કેવું છે? આ જગતના અનુભવો કેવા છે? અનિત્યાઃ. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. આ દ્વંદ્વ છે. આ દ્વંદ્વમાં આપણી બુદ્ધિને ફસાવવાની જરૂર નથી. આપણે નિર્ણય કરીએ કે આ બધાની અસર આપણા પર નહીં પડે. જો મિત્રો, કોઈ વ્યક્તિ ધારો કે તમારા પર આક્રમણ કરે, જો સમજો, ધારો કે કોઈ વ્યક્તિ છે શબ્દાત્મક રીતે તમારા પર આક્રમણ કરે, તમને અમુક બોલે, પણ જો એને તમારા પર અસર પાડવા જ નહીં દઈએ તો પછી એ માણસનું કઈ કામ ચાલે? આ સમજ. પણ લોકોને આદત પડી ગઈ, અપમાનજનિત વાક્ય બોલવાની આદત પડી ગઈ છે. આ સમજો. સતત બીજાનું અપમાન કરવું, હિંસા કરવી એ શું છે? અધર્મ છે. આ સમજો. બીજાને ઉતારી પાડવું, લોકોને આદત પડી ગઈ છે. આ હિંસા એ આદત હોય. આ સમજવા. ક્રોધ કરવો પણ શું થઈ જાય? આદત પડી જાય. આ સમજો. કેમ? તો બોલો નિશ્ચય નથી. કયો નિશ્ચય નથી? વિવેક બુદ્ધિ કહેવાય. નિશ્ચય એટલે શું છે? વિવેક બુદ્ધિ. બીજાનું અપમાન કરીને આપણે શું મેળવીએ છીએ? આપણે માનીએ છીએ કે આપણે રાજ કરી રહ્યા, શાસન કરી રહ્યા છે. ક્રોધ દ્વારા આપણે બીજાને ધારો કે અપમાનિત કર્યો, ક્રોધ કર્યો બીજા પર, પેલો સામેવાળો
બોલે નહીં એટલે એમાં નહીં આપણે જો મેં ખખડાવી નાખો જો વિચાર એ સામેવાળાની એની સારપ છે કે ઉચકીને બે લાફા તને લગાવે નહીં, આ સમજજો. વિચાર સતત કોઈને અપમાનિત કરવું, અધર્મનું પાલન કરવું, જૂઠું બોલવાની આદત હોય, આ સમજો. વિચાર. અને એટલે ભગવાન શું કહે છે, કર્મની દ્રષ્ટિએ વિચારીએ કે જીવનના લક્ષ્યની દ્રષ્ટિએ વિચારીએ. આપણો નિર્ણય હોવો જોઈએ, આપણો નિશ્ચય હોવો જોઈએ, આપણે શું કરવા માંગીએ. જો બીજી મજાની વાત, આ તમે ટીવી જુઓ ને, ટીવીમાં તો પેલાને જે બતાવવું હોય એ જ બતાવતો હોય, આ સમજો. એનો અર્થ શું થયો, તમે તો તમારી બુદ્ધિ બંધ જ કરી દીધી. પેલો જેને સારું બતાવે એને જ તમે સારું કહેવાના, પેલો જેને ખરાબ બતાવે એને જ તમે શું માનવાના, ખરાબ માનવાના. એનો અર્થ શું થયો, તમારી સ્વતંત્ર સંકલ્પ શક્તિ તો ત્યાં શું થઈ ગઈ, કુંઠિત થઈ જાય. આ વિચાર. એટલા માટે અંગ્રેજીમાં ટીવીને ઇડિયટ બોક્સ કહેવાય, આ સમજો. કોઈ નિશ્ચય જ નથી. વિચાર. અને એટલે ભગવાન અર્જુનને સમજાવે છે કે અર્જુન, નિશ્ચય તારો હોવો જોઈએ. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા, એક માંથી પેલી 2 ને 2 ની 4 નહીં થવી જોઈએ, નિર્ણય થવો જોઈએ. યમે વૈશ વૃણુતે તેન લભ્ય, તમે જેનું વરણ કરો ને એ જ તમને પ્રાપ્ત થાય. આ સમજવા, તમે કોનું વરણ કરો છો. હું વારંવાર એટલા માટે કહું, આ સંસાર એ જીવનો સ્વયંવર છે. આ જીવ શું કરતો રહે છે, જુદી જુદી જગ્યાએ પેલું વરમાળા પહેરાવતો ફરે છે. આમ અત્યારે મનુષ્ય શરીરને વરમાળા પહેરાવે છે, પણ પાછો કોકને વરમાળા પહેરાવે. આપણે શું કરતા રહીએ છીએ. રાગદ્વેષ પર આધારિત નિર્ણય થાય જ નહીં, કારણ કે આપણા રાગદ્વેષ કેવા છે. 5 વર્ષ પહેલા જે આપણા રાગદ્વેષ હતા અને અત્યારે જે રાગદ્વેષ છે એક સરખા છે, કહી શકીએ આપણે. વિચાર. 5 વર્ષની 5 દિવસ પહેલાનો વિચાર કરીએ ને તો અલગ જ હોય. એનો અર્થ શું થાય, બુદ્ધિ એટલે કે વિવેક હોવો જોઈએ. વૈરાગ્ય પણ કેવો હોવો જોઈએ, વિવેકજન્ય વૈરાગ્ય છે. આ સમય આપણે બધાનો વૈરાગ્ય તો પેલો સ્મશાન વૈરાગ્ય જેવો છે. દુઃખ પડે ને ત્યારે બધું જ રામ રામ કરવા માંડવાનું, જ્યાં દુઃખ ગયું પછી પાછું શું કરવાનું, જૈસે થે. સમ એટલે ભગવાન કહે છે કે તારા જીવનનો નિર્ણય શું છે. એકા બુદ્ધિ, એક જ હોવો જોઈએ ને. અસમ. પણ ધારો કે જો એક નિર્ણય નથી, આ સમજ, જીવનનો લક્ષ્યનો નિર્ણય જો કરવામાં આવ્યો નથી તો શું થશે, બહુશાખા હિ અનંતા. તો પછી તારી બુદ્ધિ કેવી રહેવાની, અવ્યવસાયીના. જેણે કોઈ નિર્ણય કર્યો નથી, જીવન પ્રત્યે કોઈ પ્રકારની ગંભીરતા જેના જીવનમાં. હું વારંવાર તમને કહું છું એટલા માટે કે ભલે તમે કોઈ પણ પ્રકારે તમારા અધર્મને કોઈ પણ પ્રકારે તર્કથી મને એમ કહો કે સ્વામિનીજી જૂઠું તો થોડુંક બોલવું જ પડે, સ્વામિનીજી એ થોડુંક આમ તો કરવું જ પડે. મહેરબાની કરીને હિંસા નહીં કરો, મહેરબાની કરીને અસત્ય નહીં કરો. તમને ખ્યાલ જ નથી તમે કઈ દિશામાં જઈ રહ્યા છો. ભગવાન વારંવાર આ ચર્ચા કરશે. અધર્મ તમે જીવનમાં કર્યો એનું તમારે ભોગવવું જ પડે. એટલે મેં કીધું કે ગયા જન્મમાં જે કરેલું છે અત્યારે આપણે ભોગવી રહ્યા છે, અને જો અત્યારે એ દુઃખ ભોગવી રહ્યા છે તો પછી હવે નિર્ણય શું હોવો જોઈએ કે હવે હું અધર્મ નહીં કરું. એટલે દુઃખ પણ તમારા જીવનમાં આવતી જે કડક પરિસ્થિતિઓ છે, દુઃખ છે, વિપરીત પરિસ્થિતિઓ છે, એ તમને શું કરી રહી છે, તમને જ્ઞાન આપે છે, સમજદારી આપે છે કે જો ખોટું કર્યું, આગળ ખોટું કરેલું અત્યારે ભોગવી રહ્યા છે, હવે પછી ભોગવવું નહીં હોય તો મહેરબાની કરીને ખોટું કરો નહીં. આ સમજો. વિચારો. કોઈને દોષ આપવાની જરૂર નથી. સુખ દુઃખ છે ન કોપી દાતા. કોઈ આપણને સુખ અને દુઃખ આપતું જ નથી. આપણા જ કરેલા આપણે ભોગવીએ છીએ. આ સમજો.
12 વર્ષ પાંડવો વનમાં ગયા, એ કોઈને કઈ દોષ આપવાની જરૂર નથી. આ સમજો, જેને ભગવાન સુવર્ણ દ્વારિકાના દ્વારકાધીશ શ્રી કૃષ્ણ, અને છતાંય પાંડવોએ તો 12 વર્ષ ક્યાં રહેવું પડ્યું? વનમાં રહેવું. ભગવાન એવું નહીં કીધું આવી જાઓ દ્વારિકામાં, વાંધો નહીં, કારણ કે ભગવાનને તો એ 5 કઈ ભારે પડવાના નતા, સમજો. પણ ભગવાન પણ એમને દ્વારકામાં લઈ નથી ગયા, સમજો. એ શું બતાવે છે કે પ્રારબ્ધમાં હતું તેમણે શું કરવાનું? ભોગવવાનું જ હતું. અને તમારા પ્રારબ્ધમાં ભોગવવાનું હોય તો ભગવાને બદલતો નથી. આ સમજો. ગમે એવો સિદ્ધ પુરુષ હોય ને ગમે એવો માણસ હોય, યોગી હોય, કેટલું પ્રારબ્ધ બદલીને. આ સમજો. પણ મહેરબાની કરીને અધર્મ નહીં કરો જીવનમાં. અત્યારે જે દુઃખ પડી રહ્યું છે એનું કારણ શું છે? એ પૂર્વજન્મમાં કરેલું ભોગવીએ છે આપણે. આ સમજો. પણ આપણે શું કરીએ? પાછું એ જ ડોંગરે મહારાજ પણ આ જ કહેતા કે આ જીવન આપણને ભક્તિ કરવા માટે મળ્યું, આ જીવન આપણને ઈશ્વર માટે મળ્યું. મનુષ્ય જીવનનું લક્ષ્ય ઈશ્વર પરમાત્મા માત્ર છે. આ સમજો. પણ પરમાત્મા તો આપણા બાજુએ થઈ ગયો. પરમાત્મા તો આપણા જીવનમાં કોઈ સ્થાન જ નથી. આ સમજો. સમય મળ્યો તો માળા કરીને, સમય મળ્યો તો મંદિરે ગયા, સમય મળ્યો તો પૂજા કરી. વિચાર, એ ભગવાન છે ને એટલે બધું ચાલે છે. આ સમજો. આપણા કાકા મામા હોય તો ક્યારે ઊંચકીને ક્યાંય ફેંકી દીધા હોય. એટલે ભગવાન સર્વજ્ઞ સર્વશક્તિમાં ને પરમ કૃપાળુ છે. કૃપાળુ જ નહીં પણ પરમાત્મા શું છે? પરમ કૃપાળુ છે કે આ બધું તમારું ચલવી લે છે. આ સમજો. બીજું બધું કરવાનું આપણને વખત મળે. ભગવાનનું નામ આવે ત્યાં શું છે? ટાઈમ નથી. ટાઈમ નથી. વિચાર, ટાઈમ નથી નહીં, નિશ્ચય નથી. એટલે ભગવાન શું કે છે? વ્યવસાયાત્મિક. આપણો નિશ્ચય હોય તો બધું જ થઈ શકે. નિશ્ચય આપણો હોવો જોઈએ. અને અર્જુન, જો આ નિશ્ચય તે નહીં કર્યો તો પછી હાલત શું છે? બહુ શાખા. હા, શંકરાચાર્યજી બહુ સુંદર ભાષ્ય લખે. ઇતર વિપરીત બુદ્ધિ શાખા ભેદસ્ય બાધિકા સમ્યક પ્રમાણ જનિતત્વાત. પણ આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ ક્યારે થશે? જા વિચાર. શંકરાચાર્ય બહુ સરસ વાત કરે છે કે આ નિશ્ચયાત્મિકા બુદ્ધિ જે આપણી છે એ ક્યારે થઈ શકે? કોઈ મનુષ્ય સ્વયં પોતાના જીવનમાં નિશ્ચય કરશે ખરો? જા વિચાર. શંકરાચાર્ય શું કે છે? પ્રમાણ સમ્યક પ્રમાણ જનિતત્વાત. આ નિશ્ચય કોને આધારે થવો જોઈએ? પ્રમાણ જનિત. વિચાર, પ્રમાણથી જન્મેલી બુદ્ધિ. કયું પ્રમાણ? સમ્યક પ્રમાણ. વિચાર, આ નિશ્ચય ક્યારે આપણા જીવનમાં આવશે? સમ્યક પ્રમાણથી એ જન્મેલું છે. અને પ્રમાણ કોણ છે આપણા માટે? શાસ્ત્ર પ્રમાણ છે. સમજો. છેવટે પ્રમાણ તો શું છે? શાસ્ત્ર જ છે. શાસ્ત્રથી જ આપણને ખબર પડે કે આપણા જીવનનું લક્ષ્ય શું છે, આપણા જીવનનો પુરુષાર્થ શું છે, આ મનુષ્ય જીવન કેમ મળ્યું આપણને. એટલે શંકરાચાર્ય શું કહે છે કે આ પ્રકારથી જ્યાં સુધી શાસ્ત્ર જનિત નિશ્ચય બુદ્ધિ થતી નથી ત્યાં સુધી શું થવાની? ઇતર વિપરીત બુદ્ધિ શાખા ભેદ. અનેક નિશ્ચય છે આપણા જીવનમાં, અનેક પ્રકારના નિશ્ચયો છે, પણ એ બધા અનેકતા જે છે એ નિશ્ચયોની અનેકતા ક્યારે બાધિત થઈ જશે? જ્યારે શાસ્ત્ર જનિત એક નિશ્ચય આપણા જીવનમાં આવે. જો વિચાર, ધારો કે કોઈ જાત્રાની ટૂર જઈ રહી, પેલો કોઈ જાય છે, લઈ જાય છે, આપણને સાંભળવામાં આવે કે 4 ધામની જાત્રા નીકળે છે. જો સાંભળજો. અને આપણા મિત્ર મંડળ જતા હોય એટલે આપણા મનમાં પણ શું આવે? ચાલો ને ભેગા ભેગા આપણે કરી આવીએ. જો સાંભળજો.
તો પહેલા તો આપણને ખબર પડી, જો આને પ્રમાણ કહેવાય કે આ ભાઈ 4 ધામ યાત્રા લઈ જવાના છે. એનું જ્ઞાન થયું પછી નિર્ણય કોને કરવાનો છે? આપણે કરવાનો છે. પણ જો પેલો નિર્ણય થાય જ નહીં તો આગળ વધી શકીએ? પણ જ્યાં નિર્ણય થઈ ગયો પછી બાકીના બધા કર્મ કોને કેન્દ્રિત હશે? આ નિશ્ચયને કેન્દ્રિત હશે. બોલો જવાનો હોય 3 મહિના પછી, પણ અત્યારથી શું શરૂ થઈ જાય? એનું આયોજન કહેવાય. એને શું કહેવામાં આવે? આયોજન. એક વાર નક્કી થયું કે 4 ધામ યાત્રાએ જવાના છે, પૈસા ભરાઈ ગયા, નિર્ણય થઈ ગયો, પૈસા ભરાઈ ગયા, પછી બધું મનનું જે આયોજન છે કોને આધારિત હશે? જો વિચાર, ટિકિટ લેવાની હોય, કપડાની જરૂર પડે, બેગની જરૂર પડે, બધી વસ્તુ. એ જ રીતે આ મનુષ્ય જીવન મળ્યું આપણને, પણ આપણા જીવનમાં કોઈ લક્ષ્ય છે ખરું? આપણે જીવનમાં શું સિદ્ધ કરવા માંગીએ છીએ? ખાધું પીધું લહેર કરી, એને માટે મનુષ્ય જીવન છે. આ જીવનના લક્ષ્યનો નિશ્ચય નથી, એટલા માટે આપણી બુદ્ધિ કેવી છે? વિપરીત બુદ્ધિ શાખા ભેદ. ઈતર એટલે અન્ય, એનાથી વિપરીત છે. અને એ કેવી છે? એક નથી, પણ કેવી છે? શાખા ભેદ. જો સમજો, આ શાખા શબ્દ બહુ વિચિત્ર છે. વૃક્ષ હોય એની શાખા હોય, સમજો. પણ આ 2 શાખા છે, બહુ શાખા, અનેક શાખા છે, અને એ દરેક શાખાને પાછા ભેદ છે. જો સમજો, એનો અર્થ શું થયો? એને પાછા શાખા છે. અનંતા, એ કેવી છે? 1 ને 2 છે નહીં, અનંત છે. જો રાત્રે સુઈ જાય ને ત્યારે આપણો તો કોઈ નિર્ણય જ નહીં હોય, પેલો વાંચતા વાંચતા જ ઊંઘી જતો હોય. અને સવારે ઉઠે ત્યારે કોઈ નિર્ણય હોતો જ નથી આપણો. આજે સવારે ઉઠ્યા પછી શું શું કરવા કોઈ નિશ્ચય જ નથી. એ તો પડશે તેવી દેવા છે. આપણે બધા પેલા ઢીલા પાયજામા જેવા જ છે. આ સમજો. એટલે ભગવાન શું કહે છે? આ બધી કેવી છે? અવ્યવસાયીના, જે નિર્ણય કરતા નથી એ લોકોને માટે આ તો કેવી છે? અનંત છે. અનંત જ છે એટલું નહીં, જો સમજો, સંખ્યાની દ્રષ્ટિએ જ અનંત છે એમ નહીં. શંકરાચાર્યજી કહે છે, યા પુનઃ ઇતરા બુદ્ધય યા સામ શાખા ભેદ પ્રચાર વશાદ અનંત અપાર અનુપરત સંસાર. અનંત જ છે એમ નહીં, એ કેવી છે? અનુપરત, એનો કોઈ અંત આવતો જ નથી. સંસાર પણ શું છે? આ જન્મમાં મનુષ્ય જીવન મળ્યા પછી આ સંસારનો અંત લાવી શકાય એવી શક્યતા છે, પણ આ પેલો એક નિશ્ચય નથી, એટલે સંસારનો પણ શું થવાનું? અંત આવતો જ નથી. મીરાબાઈ કીધું, ભવસાગર સબ સુખ ગયા હૈ, ફિકર નહીં મોહે તરન નથી. આ ભવસાગર શું થઈ જાય? અશાંત થઈ જાય. તેષામહમ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગર. આ મૃત્યુરૂપી સંસાર સાગર છે, એમાંથી પાર ઉતરવાનું છે. એક શબ્દમાં કહીએ તો મોક્ષ આપણા જીવનનું લક્ષ્ય છે. પણ જો નિશ્ચય જ નથી તો પછી શંકરાચાર્ય શું કહે છે? આ ચાલુ જ રહેવાનું. અનુપરત એટલે ઉપરત એટલે કે સંસારનો ચક્ર શાંત થઈ ગયું. પણ જો એક નિશ્ચય નથી તો આ સંસાર ચક્ર તો શું થવાનું? ગતિમાન રહેવાનું. એટલું જ નહીં, નિત્ય પ્રતત વિસ્તીર્ણ ભવતી. એ સતત ચાલુ જ રહે છે એટલું નહીં, એનો વિસ્તાર થતો જ રહે છે. એટલે આપણે જેમ માનતા ના રે, અમે તો જો અમે અમારું આટલું સાચવીને બેસી રહીએ, કોઈ સાચવીને બેસી નહીં રહ્યા. સમજો, શંકરાચાર્ય શું કહે છે? વિસ્તીર્ણ ભવતી.
એનો વિસ્તાર થયા વગર રહે જ નહીં. ગમે એટલું તમે કરો ને, આ સંસારનો સ્વભાવ છે, એ ક્યાંક ને ક્યાંક તમને શું કરતો રહે. આપણે ગુજરાતીમાં શબ્દ છે અટવાવે, એવું કહેવાય. આપણે ભલે એમ માનીએ કે મારે કશું કરવું નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણે શું થતા હોય, અટવાતા જ હોઈએ. વિચાર, કોઈ પુત્રમાં અટવાય ને, કોઈ ધનમાં અટવાય ને, કોઈ ઘરમાં અટવાય ને, કોઈ શરીરમાં, ક્યાંક ને ક્યાંક પેલો શું થતો, ફસાતો જ ફરે. વિચાર, આપણી બુદ્ધિ ક્યાંક ને ક્યાંક ફસાઈ જતી હોય. એટલે મહારાજશ્રી બહુ સરસ કહેવાય, ये अटक जाते हैं, भटक जाते हैं, लटक जाते हैं. क्या समझ, ક્યાંક અટકી પડે, ક્યાંક ભટકી પડે, ક્યાંક લટકી, આ ચાલુ રહે. જો આ સમજો, કેમ? કોઈ નિર્ણય જ નથી. સવારે ઉઠીને શું કરવું એનો નિર્ણય તમે કર્યો ખરો? નહીં. એનો અર્થ શું થાય? શંકરાચાર્ય શું કહે છે? વિસ્તીર્ણ પ્રમાણ જનિત વિવેક બુદ્ધિ નિમિત્તત્વશાત ઉપરતા સુ અનંત ભેદ બુદ્ધિષુ સંસાર અપી ઉપરમતે. ભગવાન કહે છે, તું જો એક મોક્ષનો નિર્ણય કરીશ, એક પરમાત્માનો નિર્ણય કરશે, પણ એ નિર્ણય પણ કોને આધારિત હોય? આપણી ભાવનાઓને આધારિત નહીં. જો આ સમજો, આપણી લાગણીઓને આધારિત નહીં. પ્રમાણ જનિત વિવેક બુદ્ધિ. એ બુદ્ધિ કેવી છે? વિવેક બુદ્ધિ છે. નિત્ય અને અનિત્યનો વિવેક છે, સુખ અને દુઃખનો વિવેક છે. ત્યાં આપણે જોઈ ગયા, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દાહ. આ બધું કેવું છે? શીત ઉષ્ણ સુખ દુઃખ જય પરાજય લાભ ગેરલાભ. આ બધા કેવા છે? અનિત્ય આગમઃ અપાયિનઃ અનિત્ય. આ સુખ દુઃખ નિત્ય અનિત્ય. ભગવાન પેલો વિવેક બતાવે કે આ સમજો. એ ભગવાનના ઉપદેશને આધારિત આપણી બુદ્ધિમાં પણ એ વિવેક બુદ્ધિ થવી જોઈએ. કોઈ આજે વિવેક કરવા તૈયાર નથી, કોઈ આજે નિર્ણય કરવા તૈયાર નથી. વિચાર, એટલે શંકરાચાર્ય શું કહે છે? આ પ્રકારથી જયારે પ્રમાણ જનિત વિવેક બુદ્ધિ નિમિત્ત વશાત, એના વશથી એટલે કે એના કારણે ઉપરતા હતું. આ બધી જે અનંત શાખા જે છે, વિપરીત બુદ્ધિ જે છે, એ બધી શું થઈ? ઉપરતા. એ બધી અનંત શાખા જે છે એ શાંત થઈ જાય. અને આ અનેકતા જો શાંત થઈ ગઈ તો પછી સંસાર પણ શું થઈ જવાનો? અનંત ભેદ બુદ્ધિ શું સંસાર અપી ઉપરમતે. અને આ અનેક બુદ્ધિ જ્યારે શાંત થઈ જશે, અનેક નિશ્ચયો જ્યારે આપણા શાંત થઈ જશે, આ ભેદ બુદ્ધિની જ્યાં નિવૃત્તિ થશે તો પછી સંસાર પણ આપણા માટે શું થઈ જવાનો? શાંત થઈ શકે. ઉપરત્વ એટલે કે એનો અંત આવી શકે. એનો અર્થ શું થાય? જ્યાં સુધી આપણા, એને અંગ્રેજીમાં એક સરસ શબ્દ છે, એને કહેવાય પ્રાયોરિટી. આપણા જીવનની અગ્રિમતા શું છે, પ્રાથમિકતા શું છે? ધારો કે એમ પૂછે, તમારા જીવનની અગ્રિમતા શું? અમારે કોઈ અગ્રિમતા છે જ નહીં. શું ઈચ્છીએ છીએ આપણે જીવન? અગ્રિમતા એટલે કે આપણા જીવનમાં આપણે શું ઈચ્છીએ છીએ? શાસ્ત્ર ભૂલી જાઓ, ગુરુ ભૂલી જાઓ, તમે જીવનમાં શું ઈચ્છો છો? ધન હોય, ઘર હોય, પુત્ર હોય, નોકરી હોય, ધંધો હોય, બધું જ. પણ આ બધું છેવટે તમે શાના માટે ઈચ્છો છો? મને કહો. આ બધું ભેગું કર્યા પછી પણ છેવટે તમારા જીવનમાં તમને શાની ઈચ્છા છે? સુખની ઈચ્છા છે. આ સમજો, જે ઈચ્છા છે એ તો ખરેખર શાની છે? સુખની ઈચ્છા છે. હું સુખી થાવ, સુખમ મે સ્યાત દુઃખમ મા ભૂત. સુખ મને પ્રાપ્ત થાય, દુઃખ નહીં.
પણ તમે જે વિચાર પર ચાલી રહ્યા છો, તમે જે દિશામાં જઈ રહ્યા છો, એમાં તમને સુખ મળે એવી કોઈ શક્યતા છે? વિચાર. યાજ્ઞવલ્કે જ્યારે સંન્યાસ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો, વિશાળ આશ્રમ હતો એમનો. સોનાથી મળેલી 1000 ગાય જનક રાજાએ આપેલી. જા સમજ, 1000 ગાય રાખવી હોય ને તો આ વલસાડ જેવડું તો ગોચર જોઈએ તો ચાલે. જા સમજ, 1000 ગાય રાખવી એનો શું થયું? એને રાખવી પડે, દોવું પડે, એના વાછરડા હોય, એને ચરાવવાનું હોય. તો વિચાર, આ બધાનો વિચાર કરે ને તો આશ્રમ પેલો વલસાડ જેવડો જોઈએ તો પેલી 1000 ગાય ચાલે. આ સમજ, આવો વિશાળ આશ્રમ. જયારે સંન્યાસનો નિર્ણય થયો, 2 પત્ની હતી. કાત્યા એની સીધી સાદી પત્ની, મૈત્રેયી હતી બુદ્ધિશાળી. બંનેને બોલાવીને યાજ્ઞવલ્કે કહ્યું કે આ મારા આશ્રમમાં જે સંપત્તિ છે એ સંપત્તિને હું સરખા ભાગે વહેંચી તમને બેને આપી દઉં. કાત્યા એની સીધી હતી કે વાંધો નહીં. મૈત્રેયી બુદ્ધિશાળી એટલે એને પ્રશ્ન પૂછ્યો. જો વિચારજો, આપણા મનમાં આ પ્રશ્ન આવવો જોઈએ. આને જ વિવેક બુદ્ધિ કહેવાય. તમે જેના માટે આ બધું છોડી રહ્યા છો એ મને આ તમે જે આપો છો એનાથી મળશે ખરું? પ્રશ્ન જુઓ. તમે જેને માટે આ છોડી રહ્યા છો એ આ સંપત્તિ તમે મને જે આપો છો એ સંપત્તિ મને આપશે ખરી? તમારે મારા જેવો ને તો હા પાડીને ચાલતી પકડે. આ સમજો. પણ એ આજ્ઞાવલ્ક પ્રમાણિક હતા. વિત્તેન નાસ્તિ આશા. આ સંપત્તિથી હું જેને માટે આ સર્વનો ત્યાગ કરી રહ્યો છું, આ સંપત્તિથી એની કોઈ આશા નથી. મળશે એમ નહીં, પણ શું છે? આશા. ત્યારે મૈત્રીએ શું કીધું? તમે જેના માટે છોડી રહ્યા છો ને એ મને આપો, આ સંપત્તિ નહીં. આપણને જો બાપુ કોઈ આપે ને તો આપણે શાંતિથી લઈને શું કરીએ? ખાવ પણ લેર કરો. એ દેખાય સારું, પણ જયારે એનું આયોજન કરવાનું આવે ને ભારે પડે. આ સમજો, પેલો 5 કરોડ જીતી ગયો. જા સાંભળ, 5 કરોડ તો જીત્યો. બીજો ત્યાં જવાનો તો એને ફોન કર્યો એને કે હું ત્યાં જાઉં છું, કે હું 1 કરોડ હું જીતીને આપીશ. ત્યારે પેલા એ કીધું કે હું તને શુભેચ્છા આપું કે તું જીતીને આવ. જો સાંભળજો બરાબર વાક્ય. અને હું તને શુભેચ્છા એટલા માટે આપું છું કે આ મીડિયા વાળા જે મને હેરાન કરે છે ને એ શાંત થઈ જાય તું જીતીને આવે તો. સમજ, હકીકત કહું તમને. એનો અર્થ શું થયો? 5 કરોડ જીત્યા પછી શાંતિ છે. અને એમ નહીં માનતા કે એના ગજમાં 5 કરોડ ગયા. એ બોલો 40% ગેઇન ટેક્સ કહેવાય. સરકારનો નિયમ છે, ગેઇન ટેક્સ કહેવાય. ગેઇન ટેક્સ કેટલો હોય? 40% છે. હા, એટલે 5 કરોડમાંથી 40% તો કોના ગજવામાં ગયા? સરકારના ગજવામાં ગયા. સમજજો. અચાનક જ તમને કોઈ સંપત્તિ પ્રાપ્ત થાય તો એ સંપત્તિમાંથી 40% ભાગ તમારે કોને આપવાનો હોય? સરકારને આપવાનો. સમજ, 5 કરોડનો 40% એટલે 2 કરોડ. આ સમજો, 5 કરોડના 40% એટલે કેટલા થાય? 2 કરોડ. 2 કરોડ કોને મળ્યા? ભારત સરકારને મળ્યા. પેલાના હાથમાં તો 3 જ આવેલા છે. આ સમજો. અને પેલો કરોડપતિ બને તો એના હાથમાં 60 જ આવે. 40 તો સરકારના ગજવામાં જ જતા હોય. પેલો 5 કરોડ વાળાએ આને કેવું પડ્યું, ભાઈ તું જીતીને આવ. એટલે આ મીડિયા વાળા શું કરે? મને છોડે. કેમ? તે કે આ મીડિયા વાળાને કેમ હેન્ડલ કરવું મને ખબર જ નથી. બિચારો સીધો સાધો ઘરે તૂટેલા ઝૂંપડામાં રહેતો હતો. ઉપર વાળા દેતા હોય તો છપ્પર ફાડ કે દેતા. એનો અર્થ શું થયો? આ 5 કરોડ આવે તો ખરા, પણ પછી ભેગા પ્રેસ આવે ને પછી સગાવાલા આવે ને સુખ છે.
સમજો, બહારથી બધું દેખાય, વિવેક બુદ્ધિ હોય, પ્રમાણ જનિત વિવેક બુદ્ધિ નિમિત્ત. જ્યાં સુધી પ્રમાણ એટલે કે શાસ્ત્ર પ્રમાણથી વિવેક બુદ્ધિ કરવામાં આવે નહીં અને વિવેક બુદ્ધિ જન્ય નિશ્ચય જ્યાં સુધી થતો નથી ત્યાં સુધી આ શું થતું રહેવાનું? બહુશાખા હિ અનંતા બુદ્ધય અવ્યવસાયિના. અને શંકરાચાર્ય આગળ કે છે તાહા બુદ્ધય બહુ શાખા બહવ શાખા બહુ ભેદા. આ બધી કેવી છે? અનેક ભેદ વાળી શાખા. એટલે શાખા અનેક જ છે એટલું નહીં, જો સમજો, પણ દરેક શાખાના પાછળ શું છે? અનેક ભેદ રહેલા છે. શાખા પણ અનંત છે અને દરેક અનંત શાખાનો પાછળ શું છે? અનેક ભેદ રહેલા છે. એટલે શંકરાચાર્યજી સમજાવે છે પ્રતિ શાખા ભેદે નહીં અનંતા. પ્રતિ શાખા ભેદ, દરેક શાખાના પણ પાછળ શું છે? અનેક ભેદ છે. કેશામ અવ્યવસાયીના પ્રમાણ જનિત વિવેક બુદ્ધિ રહિતાના. જેની પાસે કોઈ પ્રમાણ નથી, ગુરુ નથી, વિવેક બુદ્ધિ નથી, એને માટે આ તો કેવું છે? અનંત છે. કોઈ નિશ્ચય જ નથી. આ સમજો. પણ કે આવા જે અવ્યવસાયી નામ છે, જ્યાં સમજો, સ્વામીજી અમે તો શાંતિથી રહીએ, આ તમે બધું દાથે કરીને ઊભું કરો કે આ એક શાખા ને અનેક શાખા, અમે તો શાંતિથી રહીએ જ છે. એક ભાઈ મને આવીને કહે કે તમારી પાસે વેદાંત ભણ્યો ને ત્યારથી હું સમસ્યામાં મુકાઈ ગયો. જ્યાં સમજો કેમ કે અત્યાર સુધી હું આ બધું ખાતો તો મને તો બધું બરાબર જ લાગતું હતું, હવે તમે કહ્યું ને એટલે હવે હું દુઃખી થઈ ગયો. હા, બે વિચાર. એટલે મને કે વેદાંતમાં આવ્યા પછી સમસ્યા વધી ગઈ. એટલે હવે ભગવાન સ્વયં હવે પછીના 3 શ્લોકમાં સમજજો. જો તમારી બુદ્ધિમાં વિવેક પ્રમાણ જનિત વિવેક બુદ્ધિ નથી અને વિવેક બુદ્ધિથી એક નિશ્ચય કર્યો નથી અને જો તમારી બુદ્ધિ અવ્યવસાયના અનિશ્ચયાત્મિકા છે તો પછી તમારું જીવન કેવું છે અને કોને કારણે છે? જો આ સમજો બરાબર. એ હવે ભગવાન આપણને સમજાવશે 3 શ્લોકોમાં કે આપણું જીવન આવું કેમ છે. અત્યારે જે આપણું જીવન છે એ કોઈ પ્રકારનો જીવનમાં નિશ્ચય નથી અને એને કારણે અત્યારે આપણું જીવન આવું છે એટલું જ નહીં, હવે પછી શું થશે અને આપણી હાલત શું થશે, આ બધું ભગવાન આપણને હવે સમજાવશે. આ નવો વિષય છે ને અત્યારે હું ખોલવા માંગતી નથી, કારણ કે પેલું વ્યવસાયાત્મક પછી અવ્યવસાયમાં જાય ને એટલે પછી લોકોને અવ્યવસાય યાદ રહી જાય, પેલું વ્યવસાય ભૂલાઈ જાય પાછું. એટલે ભગવાન હવે પછીના શ્લોકમાં સમજાવે છે, પણ એનો મુખ્ય વિષય આટલો જ છે કે અવ્યવસાય એટલે છેવટે કર્મ પર આવીને ઊભું રહી જાય. જો આ સમજો, છેવટે આપણા જીવનમાં જે કર્મ બંધન જે ભગવાને કીધું કે છેવટે અવ્યવસાય કોને કારણે છે? કારણ કે આપણે છેવટે આપણી ભાવનાઓ પર ચાલી રહ્યા છે અથવા તો આપણી વધારે સુરક્ષા, વધારે સુખ આપણને કર્મમાં દેખાય છે. જો આ સમજો, એટલે આપણે વધારે ભરોસો કોના પર કરીએ છીએ? આ કર્મ પર, જ્ઞાન પર, મોક્ષ પર, બ્રહ્મ વિદ્યા પર આપણને કોઈ ભરોસો જ નથી. આપણને ભરોસો ક્યાં છે? પેલો કર્મ પર છે. અને જો કર્મ પર તમે ભરોસો રાખ્યો તો પછી શું થઈ શકે એ ભગવાન હવે પછીના 3 શ્લોકમાં સમજાવશે. આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો સર્વે ભવन्तु સુખિનઃ
सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरि